શ્રદ્ધા ભાવના, જય હો. લૂંટી લેવાની ભાવના ન હોય અને યજમાનના કલ્યાણથી કર્મ કરે છે ને એ બ્રાહ્મણનું કર્મ સિદ્ધ થાય છે. એમ આપણા જીવનની અંદર પણ જો આપણે કોઈને દગો દેધા વગર સાચા મનથી જો કોઈના માટે આપણે કાર્ય કરીએ છીએ ને એ સફળતા મળે છે ને મળે છે. એને કોઈ રોકી શકતું. એવા ઉત્સવો થાય છે, એવા ઉત્સવો થાય છે. નોમના દિવસે ઉત્સવ થવા માંડ્યો. હવે વિચાર તો કરો કે ભગવાનને સૌથી પહેલા જોવા માટે આવે કોણ? સૌથી પહેલા કોણે જોયા? નંદરાયની બેને જોયા ને? નંદરાયની બેને જ જોયા ને કે ભૈયા લાલો ભાઈઓ, ભૈયા લાલો ભયો. ઓ ભાઈ, નંદરાજ એ વખતે ગાયોની સેવા કરે છે. ઓ ભૈયા લાલો ભયો. બારસના દિવસે, શ્રાવણવદ બારસના દિવસે કૈલાસ વાળા શિવજી આવ્યા છે. ખરા. શિવ કે બધાએ દર્શન કરે તો હું કેમ ન જાઉં? હવે આ ને બાવા જેવો માથે ભસ્મ લગાડી હોય, ગળામાં સાપ વીંટલેલા હોય, જટાઝુંડ ભ્રમગમાલ, કોઈ માં એવી હોય કે આના આગળ પોતાના બાળકને મૂકે? પણ નારાયણનું બાલ સ્વરૂપનું મારે દર્શન કરવું છે એટલે આવ્યા છે ગોકુળમાં. કેવી રીતે આવ્યા છે? પણ ઓ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલો જોગિયાયો. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલો જોગિયાયો. અલગ નિરંજન. બાલો જોગિયાયો રે, બાલો જોગિયાયો, બાલો જોગિયાયો રે, અલખ જગાયો. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલો જોગિયાયો. બબૂત ગલે રુંડ માલા, શેષ નાગ લિપટાયો. અંગ બબૂત ગલે રુંડ માલા, શેષ નાગ લિપટાયો. બાંકો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલક જગાયો. ઘર ઘર અલક જગાયો. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલો જોગિયાયો. અંગે બબૂત ગલે રુંડ માલા, અંગે બબૂત અરે અંગે બબૂત લપટાયો. હો શેષ નાગ લપટાયો. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાળો જોગિયાયો. એક તો શિવ માયામાં બંધાય નહીં. શિવ ક્યારે કોઈની માયામાં બંધાતો? એ તો અખંડ આનંદ છે, સમાધિમાં હોય. અને એને જ્યારે જોવાનું મન થયું હોય એટલે પ્રકૃતિ, એ પુરુષ, એ બાળક કેટલું લલચામણું હશે. બાંકો તિલક ભાલ ચંદ્રમા, બાકો તિલક
ઘર ઘર અલખ જગાયો મૈયા તોર દ્વારે યશોદા તોર દ્વારે બાલો જોગિયાયો અલખ આવીને ગોકુળમાં આવ્યા નંદરાયના ઘરના સામે અલગ નિરંજન. નંદરાણીએ આ અવાજ સાંભળ્યો, કોઈ સાધુ મહારાજ ભિક્ષા લેવા આવ્યા છે. હવે મોટા માણસો તો ભિક્ષા કેવી આપે? આપના બધા જેવા હો, અમારી વાત નથી આ. બ્રાહ્મણો શું ભિક્ષા આપવાના હતા? બ્રાહ્મણો ભિક્ષાના લેવાના માટે બંધાયેલા છે. પણ કઈ ભિક્ષા? ભિક્ષા હા, ભીખ નહીં. ભિક્ષા લેવા બંધાયેલા છે બ્રાહ્મણો, ભીખ નહીં. અમારે ભીખ જોઈતી જ નથી. मैं मांगू और तू दे, वो मुझे મંજૂર નહીં. મંજૂર નહીં. અમે માંગીએ અને તમે અમને આપો આટલી દક્ષિણા, એ મંજૂર નથી સાહેબ. અમને તમારા ખુશ મનથી તમે જે આપો અને એ અમારા ઘરમાં આવે, એ આપેલા દાનનું ફળ તમારા ઘરમાં બરકત બને અને અમારા ઘરમાં પણ એની બરકત બને ને, એ દાન, એ ભિક્ષા અમને મંજૂર છે. સોનાની થાળીમાં ભિક્ષા લઈને નીકળી છે. લેકર ભિક્ષા ચાલી મહારાની, લેકર ભિક્ષા ચાલી મહારાની, કંચન થાલ ધરાયો હો, કંચન થાલ ધરાયો ઓ મૈયા તોર દ્વારે યશોદા તોર દ્વારે બાલો જોગિયાયો મૈયા તોર દ્વારે યશોદા તોર દ્વારે બાલો જોગિયા. યશોદા કહે છે વિનવણી કરીને, લો ભિક્ષા. સોનાના થાળમાં ભિક્ષા લઈને ગયા. કેટલો આનંદ હશે. લો ભિક્ષા જોગી જાઓ આસન पे, લો ભિક્ષા જોગી જાઓ આસન पे, મેરો બાલ ડરાયો હો, મેરો બાલ ડરાયો ઓ મૈયા તોર દ્વારે યશોદા તોર દ્વારે બાલો જોગિયાયો. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया हो, ना ये कंचन माया हो, मैया तोर द्वारे યશોદા તોર દ્વારે બાળો જોગિયાયો. હવે આ શિવજી ભસ્મ લગાડે, સાપોની માળા હોય, વ્યાઘ્ર ચર્મ વીટા, એને આ બધું શું જોવે? તમે સોનાના થાળ ભરીને લઈ જાઓ. એક પત્રમ એક પુષ્પમ, એક પત્રમ એક પુષ્પમ, એક લોટા જલ की धार, दयाल रिझ के देते हैं चंद्रमौली फल
अपने लाल का दर्श करा दे, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आयो, मैं दर्शन को आयो, ओ मैया तोर द्वारे यशोदा तोर द्वारे बाला जोगी अनंत निरंजन केवा છે શિવ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુ વ્યાપકમ સર્વ, વિભુ વ્યાપકમ સર્વ, નિર્વિકાર છે. શિવમાં કોઈ વિકાર અને એ દર્શને આવ્યો હોય. આખરે ભગવાનને લાગ્યું કે આ તો મૈયા તો મારા દર્શન નહીં કરાવે, એટલે આ તો એકબીજાને ભજે છે. વિષ્ણુ હૃદય બસત શિવ, શિવ હૃદય વિષ્ણુ વિષ્ણુ હરિહર છે, એકબીજાને ભજે. રડવાનું ચાલુ કર્યું. જય હો. કેવી રીતે રડે નાનું બાળક? રડતાય નથી આવડતું. મને તો હું રડ્યો જ નથી ક્યારે, એટલે મને રડતા આવડતું. જન્મ્યો ત્યારે ડોક્ટર કહેતો તો આ રડ્યો નથી. આ જિંદગીમાં રડાવશે બધાને. રડવાનું ચાલુ કર્યું, છાના રહેતા નથી. ને આખરે એક લલિતા કરીને જે એક હતી ગોપી, એને કીધું યશોદા આ બાબા છે કાંઈક વિધિ જાણતા હશે. આ લાલાને નજર લાગી ગઈ લાગે છે, આપણે એને પાસે લઈ જઈએ. લલિતાને કે આ કનૈયાને ત્યાં લઈ જવાય, એના ગળામાં સાપ છે, માથે જટા છે, ભસ્મ લગાડેલી છે, કપડાં પહેર્યા નથી, ખાલી વ્યાઘ્રચર્મ વીંટાળ્યું છે, હાથમાં કમંડળ છે, એક બાજુમાં ત્રિશૂલ છે. એને જોઈને તો કનૈયો ડરી જશે કે છાનો થઈ જશે. અરે એ ડરશે નહીં, પણ બાબા કઈક વિધિ જાણતા હશે. આ બધા બાબાઓ વિધિ જાણે. અમે મંદિરમાં હતા, પાલને ખબર હે ને પાલ, एक बार माड़ी आई, बोले पंडित जी ऐसा कुछ जानते हो क्या, धागा बागा करना? जय हो. मैं कीधु हूँ जान तो आ दुकान कराय तार करवी है, तू पाछो भूवा जेवो लागे, चालू करी दे मुलुंड में. आ बहु हारा मारू चाले, क्या थापी न लेवी पड़े साहेब. दोरा करीने देता, आ बरामभाई बाजू में बेहाड़ी देवाना, गांठियों मारीने देता ज जाए. ઠાકુરજી રડવા માંડ્યા છે, છાના નથી રહેતા. ને આખરે ગોપીઓના કહેવાથી નંદરાણીએ હાથમાં લીધા, લઈ ગયા અને દર્શન કરાવ્યા છે. ત્યાં શિવ અને નારાયણ એકબીજાની આંખોમાં જોયું છે. 5 પરિક્રમા કરી છે. કેટલી? 5. पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके श्रृंगीनाद बजायो, हो श्रृंगीनाद बजायो, हो मैया तोरे पारे, कन्हैया तोरे द्वारे, बाला जोगियायो मैया तोरे द्वारे, यशोदा तोरे द्वारे, बाला जोगी बाला जोगियायो. શિવે નારાયણના દર્શન કર્યા, નારાયણે શિવના દર્શન કર્યા, પરસ્પર એકબીજાને જોઈ ગયા છે. ભગવાન પોતાના સ્થાને કૈલાસમાં પાછા પધાર્યા. આ બાજુ લીલાઓ કરવાની શરૂઆત થઈ.
ઈ કરે ઈ લીલાઓ ને આપણે કરીએ ઈ સુકાવ ન બોલાય. હવે આઠમની રાત્રે પધાર્યા, નોમદી સવારે ખબર પડી, બારસના દિવસે શિવ આવ્યા અને 14 ના દિવસે અવિદ્યા આવી. ધ્યાનમાં રાખજો, જ્યાં વિદ્યા હશે ને એની પાછળ અવિદ્યા. શિવ જ્ઞાનનો દાતા છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ત્યાગ, આ 4 વસ્તુ જોઈતી હોય તો શિવ પાસે જાઓ. મારો મહાદેવ જ્ઞાનનો દાતા છે. વેદના સૂર ત્યાંથી નીકળ્યા. આજે આ બધા વગાડે છે ને, સારે ઘામા પા ધા ની સા, એના ડમરૂના અવાજ છે. સપ્ત સૂર ત્યાંથી નીકળ્યા. એ જ્ઞાનનો દાતા છે, એ ભક્તિનો દાતા છે, એ ત્યાગનો દાતા છે અને એ વૈરાગ્યનો દાતા છે. ગોપાન ગોકુલ રક્ષયા નિરૂપ્ય મથુરાંગતા નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરદ્વઃ. 12 મહિનાનો કર ભરવો પડે. તો એ બધા જીએસટી ભરો છો? સાચું બોલજો. ભરે છે તું? હે, આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છે ને? મારો તો ભરાય છે. એમ ઓલરેડી ઇન્કમ ટેક્સ પેયર. હું એ ભરું છું. એમ નંદ બાવાને મથુરાની અંદર ટેક્સ આપવા માટે જવું પડે છે. વાર્ષિક કર આપવા માટે જવું પડે. એટલે નંદ બાવાએ ગોપાલોને, આ બધા ગોવાળિયા હોય એમને કીધું કે તમે ગાયોનું રક્ષણ કરજો, બાળક નવો જન્મ્યો છે એટલે ધ્યાન રાખજો. અને એ આપણે કળા આપવા માટે ગયા છે. ત્યાં કંસને ખબર પડી, ઓલી બાળકીને પછાડી હતી ને, હાથમાંથી છટકી અને એને કીધું, એ કંસ, તું શું મને મારીશ? તારો મોતનો દેવા વાળો તો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે. હે કંસ, તું મને શું મારીશ? આ બધાને એક હારે કેમ લાગે? કોને ખબર હોય? હા, આમાંથી ઊભા થાય ને તો એકલા ન જાય, 2-4 ભેળા જ જતા. ઈ હારે લઈ જઈને વાતો કરવા. પૂતના આવી છે, બધાને બોલાવ્યા, સભા ભરી અને પૂતનાને તૈયાર કરી કે જાઓ ગોકુળમાં આજે રાત્રે જેટલા બાળકો જન્મ્યા હોય આઠમ પછી એ બધાને સ્વધામ પહોંચાડી દો. પૂતના આવી છે, અવિદ્યા છે. પૂતના અવિદ્યાનું પ્રતીક છે. ક્યારે અવિદ્યા આવે? સૌથી પહેલા ષડરીપુમાં. આ અવિદ્યા ષડરીપુનો એક પ્રકાર છે. સૌથી પહેલો ષડરીપુમાં આવે છે ક્રોધ. જ્યારે માણસને ક્રોધ આવે ને એટલે મનમાં કામ ઉત્પન્ન થાય, વાસના. કામ, ક્રોધ, વાસના. વાસનાને પૂર્ણ કરવા માટે મનમાં લોભ ઉત્પન્ન થાય અને લોભ મેળવવા માટે, કમાવા માટે એમાં મોહ ઉત્પન્ન થાય. કામ, ક્રોધ, લોભ, મોહ. અને જ્યારે એ વાસના પૂર્ણ કરવા માટે પોતાની પાસે રૂપિયો આવે ને એટલે મદ આવી જાય મનમાં. મદ એટલે મધ નહીં, માખીઓ વાળું. જય હો. અભિમાન.
મત્સર આવી જાય પછી, મચ્છર નહીં, મત્સર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. અને મત્સર આવે ને એટલે અવિદ્યા આવે જ. આને બાળક જન્મ્યો છે ખબર પડી એટલે ક્રોધ આવ્યો કંસને. ક્રોધ આવ્યો એટલે જીવવાની વાસના છે ને, વધારે જીવવું એ શું છે? વાસના જ છે, ભોગ ભોગવવા છે. કામ આવી ગયો, ક્રોધ આવી ગયો, વાસના આવી ગઈ, અને આ બધાને એને જ્યારે ભેળા કર્યા છે, 6 દુશ્મનોને, એમાં અવિદ્યા આવી. તૈયાર કરીને મોકલાવી છે, જાઓ. કંસે ન પ્રતિહિતા ધોરા પૂતના બારગાતિની શિશુશ્ચચાર નિગ્નંતી પુરગ્રામ વ્રજજાદિષુ. એવું સુંદર રૂપ ધરીને આવી છે. અને ગોકુળની ગલીઓમાં ફરતા 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 બાળકો ગોવાળિયાઓના રમે છે ને પૂછ્યું, નંદરાયનું ઘર ક્યાં છે? ભોળા હોય ને એ બતાવી દે. આપણા ગામડામાં પેલા તો લગ્ન કરતા એટલે એકબીજાને જોતા નહીં ને, કે જોતા. અને એમાં દીકરીઓ પાણીની હેલ્યું ભરવા માટે ગઈ હોય, અને કોઈ પ્રવાસીઓ આવીને પૂછે કોઈ દીકરીને કે ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, એ જ ભાઈની દીકરી હોય. અને એને કહી દીધું કે આમથી આમ ડાબે જમજો, જમણે જાજો, ને પછી સીધા જાજો, ને જ્યાં ચોરો આવે ને એના સામે ઘર છે ને લીમડાનું ઝાડ વાળું, ઈ એનું છે કે ને. બોલો હોયો જાય. બેનપણીઓ બધી સાથે પાણી ભરવા ગયું એટલે પૂછે આ કોણ છે? એ તો તારા પપ્પાના ઘરનું નામ, તારા બાપાના ઘરનું પૂછતા હતા. એ હશે કોઈ મહેમાન, બાપાને મળવા આવ્યા હશે. અને પછી પોતે માથે બેડું લઈને છુમ છુમ ઝાંઝડિયા બસતી બસતી ઘરે જાય. બેડું મૂકે ને ઘરમાં, પછી એની મા એને કે તને જોવા માટે આવે છે, તારા સસરા છે, માથે ઓઢ. કેવી હાલત થાય, કેવી હાલત થાય. ઓસરીમાં પગ ન મૂકે સાહેબ, મૂકે? આવું બન્યું છે ખરું કોઈને? અમારે બધું. હા, આવું કોઈને બન્યું છે ખરું? માથા ઉપર બેડા લઈને પાણી ભર્યું હોય ને એવા કેટલા છે? સાચું બોલો. એટલે ડોમીવલીમાં બંધ થઈ ગયું હોય ને આ ભર્યું હોય એવું નહીં, ગામડાની વાત કરું. હારું જરીક ચાન્સ આપો ને તો ચાલુ થઈ જાય. આટલું આટલું બોલવાનું કીધું હોય ને તો ચાળ ભેરા મળે ચોટલા, તો ગામના ઊંધા વાળે રોટલા. હવે આવી છે નંદ બાવાના ઘરે પૂતના, એને ઓળખે કોણ? એટલે બધાએ પૂછ્યું કે આટલી સુંદર સ્ત્રી તો આપણા ગોકુળમાં કોઈ છે નહીં. સુંદરતાના પાછળ ક્યારે નહીં જતા. જેટલા જે સુંદર દેખાય છે ને એટલા મનના સાફ હોતા. એટલે आप विदा ले लो प्रभु, ठीक है, क्योंकि फिर मंदिर में जरूरत गिरेगी. पंडित जी अकेले हैं. हाँ, 2-5 मिनट में बैठ के फिर विदा ले लो. 4 દિવસના ચાંદરણા પર રૂઠી માયા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે?
વિબુધ્ય ત્વામ બાલકર્મારિકાગ્રહમ ચરાચરાત્મા સનિર્મિત તે પ્રેક્ષણ અનંતમારોપયદ્ગત અનંતકં યથાયોગમ હમ સુપ્ત બુદ્ધિરજુદ્ધિ. નંદરાણીને કીધું છે હું તમારી બેન છું. કઈ બેન? ઘણી બધી લાંબી સગાઈ બતાડી દીધી અને બેઠી. અમારી બેનું છે ને માતાઓ બહુ ભોળી. કોઈ હારું હારું બોલે ને તો તરત જ એને પેટ ખોલીને બધું. એમાં એક કહેવત છે હો, જો આ ટકે તો વાત બધું બતાવી દે. એટલે એટલું પ્રેમથી કીધું કે લાવ ને બેન, આ તારા ખોળામાં જે રમે છે ને એને મને દઈ દે ને, થોડીક વાર હું રમાડું. રમાડી એટલે નંદરાણીને એમ થયું કે થોડીક વાર એ રમાડે છે એટલે આપણે એને સોંપી અને એ કંઈક રસોઈનું કામ કરવા માટે અંદર ગયા નંદાલયમાં. અને આ બાજુ આને પૂરેપૂરો એવું જોયું કે હવે પૂરેપૂરો આપણને લાગ મળી ગયો છે. તરત જ પોતાનું સ્તન કાઢી અને ઠાકોરજીને ખોળામાં લઈ અને એને સ્તનપાન કરાવવા માંડી છે. ધ્યાનમાં રાખજો, સ્તનપાન કરાવે છે ને એ માતા છે. એના એ જો કદાચ માના મનમાં કભાવ પેદા થઈ જાય ને એટલે એના સ્તનપાનનું જે પય છે પયોધર્મા એ વિષ બની જાય છે. ઝેર લગાડવાની જરૂર નથી. એ પયોધર જ્યારે પોતાના બાળકના મુખમાં આપે અને જ્યારે સ્તનપાન બાળક કરતું હોય અને એ વખતે જો સ્ત્રીના મનમાં કોઈ અવિદ્યા જાગે ને એ માના મનમાં, તો એના દૂધની અંદર પણ વિષ બને છે. અને જે બાળક પીવે છે ને એ મોટું થાય એટલે એકબીજાથી બદલો લેવા વાળા સ્વભાવનું થાય છે. તમારા બાળકોને દૂધ પીવડાવો ને ત્યારે ભગવાનનું નામ લેતા લેતા પીવડાવો છો, કનૈયા જેવા થશે. વિષ લગાડેલું છે એટલે ભગવાને તો તરત જ દૂધ. બાળકો જોજો તમે, જ્યારે બાળક માનું દૂધ પીવે એટલે એ માથું ઊંધું કરે, આંખો બંધ કરે અને બે હાથેથી એને પકડી રાખે. જે એના કપડા હોય કે જે જગ્યા હોય એને પકડી રાખે અને આંખ બંધ કરીને દૂધ પીતું હોય છે નાનું બાળક. એને એટલી જ ખબર છે કે મને જે પોષણ કરે છે એ મારી માં છે. આણે આંખ બંધ કરી એટલે 16 પ્રકારની ટીકા ટિપ્પણીઓ એના ઉપર થઈ છે. કેટલી? કોઈ એમ કીધું કે એ પોતે આનંદમાં હતા એટલે બંધ કરી. કોઈ એમ કીધું કે એ બદલો લેવા માટે આવી હતી એને જોવી ન પડે એટલા માટે બંધ કરી. કોઈ એમ કીધું કે એ મરવાની તો છે જ, હું એને ઉતારવાનો છું પાર, તો કોઈને મરતી આપ જે દૂધ પીવડાવે એ માં કહેવાય, એને મરતી જોવી શું કામ? એમ 16 પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરી છે. અને દૂધ પીતી વખતે બે બાજુથી એને પકડી છે પૂતનાને. તસ્મિન સ્તનમ દુર્જવીર્ય મુલ્લબણમ ગોરાંકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબત. એમ એના પયોધરની અંદરથી ભગવાને જ્યારે સ્તનપાન કરવાનું ચાલુ કર્યું અને એક વાર ખેંચ્યું દૂધ, બે વાર ખેંચ્યું દૂધ, અને ભગવાનને ખબર પડી આ બદલો લેવા આવી છે, આ મારવા આવી છે, એટલે એને એવું ખેંચવા માંડ્યું એનો જીવ ખેંચાવા લાગ્યો. સામુંચ મુંચાલમિધિ પ્રભાષિણી નિષ્પીડયમાના ખાલી જીવમ મરણી
વિદ્રુત્ય નેત્રે ચરણો ભુજો મોહ પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિરોદઃ. અને એ વખતે બોલવા માંડી છે, મુંચ મુંચ મને છોડ મને છોડ મને છોડ. એટલે ઠાकुर કહે છે, એક તો પહેલા જો હું કોઈને પકડતો, मैं किसी को पकड़ता नहीं, और अगर एक बार पकड़ लिया फिर मैं उसको छोड़ता नहीं. प्रमाण है उसका रामायण में सेतु बंधन की ओर. राम नाम लिख के जब पाषाण डाले जाते थे समंदर में, हर कोई पाषाण अलग अलग हो जाता था, साथ में मिला हुआ नहीं रहता था. तब ज्ञानी कौन है सबसे ज्यादा? हनुमान जी ना. जय ज्ञान गुण सागर जय कपी सतेहु लोक उजागर. ज्ञान ना सागर છે. हमने युक्ति करी, एक पाषाण पे, एक पत्थर पे रा, दूसरे पत्थर पे म, और सब जुड़ते गए, राम का नाम बनता गया. अब राम को लगा कि सब बंदर अगर डाल रहे, मैं भी एक दो पत्थर उठा के डाल देता हूं. और राम ने जो पत्थर डाले वो डूब गए. हनुमान जी देख रहे, रघुकुल शिरोमणि वो भी मेहनत करते, पत्थर उठा के डालते, लेकिन जो डालते हैं वो सब डूब जा रहे हैं. अब राम ने हनुमान को देखा और हनुमान ने राम को देखा. तब ज्ञान सागर बोले हैं, प्रभु आपसे बड़ा आपका नाम है, राम से बड़ा राम का नाम. राम से बड़ा राम का. और दूसरी बात, आपने जिसे पकड़ा है वो तो तैर जाएंगे, लेकिन आपने जिसे तर छोड़ा है वो तो डूबी जाएंगे ना. पत्थरों ने फेंका છે એટલે रामे ने. ये प्रमाण है कि भगवान जिसे छोड़ देता है ना वो डूब जाता है, वो मर जाता है. और यहां पर कृष्ण कहते हैं, एक तो मैं किसी को पकड़ता नहीं हूं, और जब पकड़ता हूं तो फिर छोड़ता नहीं हूं. सामुंच सामुंच, मुझे छोड़ मुझे छोड़ मुझे छोड़. पकड़ लिया उनका, जीव ખેંચી લીધો છે. દુગ્ધપાન કરવામાં, પૈપાન કરવામાં, પયોધરની અંદર દૂધની સાથે જીવ ખેંચી લીધો. એ પૂતનાએ પોતાનું વિશાળ રૂપ ધારણ કર્યું. એટલી ઊંચી થઈ રાક્ષસીણી બનીને, અને પછી પડી છે. પતમાનોપી તદ્દેહ સ્ત્રી ગવ્યુહં તરદ્રુમાન ચૂર્ણયામાસ રાજેન્દ્ર મહદાશી તદભુતમ. અહીંયા આત્મન પદ છે, પરસ્મય પદ નથી. તમે વ્યાકરણમાં જાઓ તો ત્યાં ખબર પડે. બીજાને મળવાનું હોય અને પરસ્મય પદ કહેવાય, પણ જ્યારે એનાથી આપણે પોતાને મળવાનું જુદું થતું હોય, એવી પડી છે. આજુબાજુમાં જેટલા ઝાડવા હતા ને એ બધાય પડ્યા. અને ત્યાં ભગવાને પૂતનાને મોક્ષ ગતિ આપી. કેવી રીતે મારે? જેનું મેં સ્તનપાન કર્યું એ તો મારી માં બરોબર છે ને. अगर मैं यशोदा को तारू, देवकी को तारू, तो पुतना को कैसे मारू? એને તારી નાખીશ, એને મોક્ષ ગતિ આપીશ. અને એ વખતે
શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 6ઠા અધ્યાયમાં 22 થી 29 શ્લોક જે છે, 7 શ્લોક એને પૂતના કવચ કીધું છે. એક ઊનનો ધાગો લઈ આ 7 શ્લોકનું સ્મરણ કરી ભગવાન કૃષ્ણને મનમાં શ્રદ્ધા અને હૃદયથી પ્રણામ કરી અને તમારા બાળકના હાથે બાંધી દો ને, ક્યારે નજર નહીં લાગે. આપણે શાસ્ત્રમાં બધું છે, આપણે ક્યાંય કોઈ બીજું કાંઈ કરાવવા જવાની જરૂર. એને પૂતના કવચ કીધું છે. રાજાએ પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે આ ભગવાન પધાર્યા તો ખરા અખિલ બ્રહ્માંડના નાયક, એની કલ્પના કેટલી અદ્ભુત હશે. યેનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણ્ય રમ્યાણી મનોજ્ઞાની ચ. હે ભગવાન, મને એમના અલગ અલગ જે આવ્યા છે લીલાઓ, એ બધી મને તમે બતાવો પ્રભુ. સુખદેવજીને પ્રાર્થના કરી, જો ભગવાન ગોકુળમાં અવતર્યા છે તો એમની દરેક લીલાઓને મને તમે સમજાવો. સમય ગયો, 2-4-6 મહિના નીકળ્યા ને કનૈયાએ પડખું ફેરવ્યું. આ ગોકુળવાસીઓને તો કનૈયો આંખ ઉગાડે ને તો એ ઉત્સવ, સુઈ જાય તો એ ઉત્સવ. આ તો આખે આખું પડખું ફેરવી દીધું. તમે ભગવાનની પૂજા આમાં ઘરે કોઈ કોના ઘરે બાલકૃષ્ણની લડ્ડુ ગોપાલની મૂર્તિ છે. કાલે ઓલા બેન લઈ આવે તો બહુ સુંદર મૂર્તિ હતું, પ્રતીક. કોના ઘરે છે? બધાએ પૂજા કરો છો ખરા? રોજ સ્નાન કરાવીને તિલક કરી પૂજા કરો છો? સાચું કહેજો, કબૂલ કરવું એમાં વાંધો નથી. નવડાવો છો કે સ્નાન કરાવો છો? ઈ નવડાવો. સ્નાન અલગ છે ને નવડાવવાનું અલગ છે. નવડાવો ઘરવાળાને, વાંધો નહીં. આપણે ન કરતા હોઈએ ને, હવે સમજા બહાર ગામ ગયા હોય અને ઠાકુરજી તો ઘરે હોય, મૂર્તિ ભેળા ન લઈ જતા હોય, હવે ત્યાં હોય એટલે ત્યાં તમારા ઠાકુરજી તો અહીંયા સ્નાન વગરના રહી જાય, ભોગ ધર્યા વગરના રહી જાય. અદ્વિતીય બ્રહ્મ છે એ ભોગતા નથી, કોઈ ભોજન કરતો નથી, એ તો વાસનાનો ભૂખ્યો છે. એટલે એ વખતે આપણી બહેનો અને માતાઓ શું કરે બિચારી? એટલે એમાં એક આપણા એક કવિઓએ કીર્તન લખેલું છે કે જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે હંગો છોડી લાડ લડાવું શ્યામળા.
અંગોલુછી આપું વસ્ત્ર પીળું પીતાંબર વાલમાં અંગ વસ્ત્રો લુછિયા પીળું પીતાંબર વાલમાં હેલ સુગંધી નાખી આપો તેલ સુગંધી નાખી આપો દીવા કર્યા તુજવાળમાં જમુના જળમાં કેસર कुमकुम केरू तिलक सजाऊं श्रीकम तारा बाल कुमकुम केरा तिलक सजाऊं प्रीतम तारा बालમાં अलबेली आँखों અંજન મારા વાલમાં અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં એ મારા શ્યામ મારા શ્યામ મારા શ્યામ ગન શ્યામ ગન શ્યામ ઓ હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તારા તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તારા તાનમાં પગમાં ઝાંઝર હો નજર ન લાગે શ્યામ સુંદર ટકકા કરી દઉં ગાલમાં લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં બાલમાં ઓ જમુના જળમાં કેસર ગોળી પગમાં ઝાંઝર છુમ છુમ બાજે ઘરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર ઠુમ ઠુમ વાગે ઠુમ 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 પગમાં ઝાંઝર ઠુમ ઠુમ
कंठे माला खाने कुंडल चोरे चितड़ू भागमा जमुना જળમાં કેસર ઘોરી નાનક રામ શ્યામળા. ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का ये देश का यारो, देश का यारो क्या कहना. ये देश का यारो वंदे भारत. मोर मुकुट माते पहरावी मुरलिया पू हाथ મોર મુકુટ માથે પહેરાવી મોરલિયા તારા હાથમાં. श्याम घनश्याम हे श्याम घनश्याम मोर मुकुट माथे पहरावे मोरलिया पू हाथ મોર મુકુટ માથે પહેરાવી મોરલિયા તારા હાથમાં. हो कृष्ण कृपाळु निरखी शोभा कृष्ण कृपाळु નિરખી જો सळगे साळी वासना जमुना जळमा केसर गोळी जमुना जळमा केसर गोळी स्नान करावू श्यामळा स्नान करावू श्यामळा स्नान करावू. કર્મકાંડમાં 5 પ્રકારની પૂજાઓ બતાવી છે. સૌથી પહેલા છે માનસી. આ બધું માનસી પૂજામાં આવે. ન જોવે કંકુ, ન જોવે ચોખા, ન જોવે ફૂલ, ન જોવે મૂર્તિ. એ પછી બીજી પૂજા છે એ છે પંચોપચાર. ધૂપ દીપ નૈવેદ્ય દીવો જે આપણે ઘરમાં રોજ કરીએ છીએ એ 5 ઉપચારની પૂજા. એ પછી છે ષોડશોપચાર. જો અમારા કૃણાલભાઈ શાસ્ત્રી, ઘનશ્યામભાઈ શાસ્ત્રી અને વિદવત રાહુલભાઈ વેદમુખ પાઠ છે એમને. તમે આ બધાને જેમ તેમ નહીં સમજતા. બધા મુખપાઠી વેદવાળા છે, પાઠશાળાઓમાં ભણેલા છે. અને એ પછી છે ત્રિશોપચાર. પછી છે રાજોપચાર. અહીંયા
શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારની સેવા બતાવી છે: તનુજા, મનુજા અને વીતજા. મનુજા એટલે માનસી. તનુજા કોઈ પણનું, આ મુકેશભાઈએ ભાગવત કથાનું આયોજન કર્યું છે, તો એમાં આપણે બીજું કાંઈ ન આપી શકીએ, પરિસ્થિતિ ન હોય. તનુજા શારીરિક સેવા કરવી, આવીને અહીંયા સાફ કરી દેવું, કાંઈક કોઈ વસ્તુ લાવી હોય, મૂકી હોય તો એમાં મદદ કરવી, આ તનુજા સેવા. બીજા નંબરે બતાવી છે વીતજા, ખર્ચો કરવો પડે, આપણાથી બને એ આપણે લઈ આવીએ, ભગવાનને થાળ ધરાવીએ, પ્રસાદ ધરાવીએ. બધું મુકેશભાઈ જ લાવીને એ જ વેચે એવું નથી, આપણે લવાય હો. વીતજા, પૃથ્વીજીની પ્રદક્ષિણા કરી અને એના ઉપર કંઈક પધરાવીએ. આ બધા વગાડતા હોય ત્યારે આપણા ગોર કરે. તમને ગોર ખબર છે? ગોર કરે. અમે નાસિકમાં કથા કરી હતી ત્યારે 40,000 રૂપિયા ગોર આવે. વગાડે ને એમાં ઓલા કોણ એનું નામ શું હતું? અરુણભાઈ ભીંડે. હા, આમ જેવા વગાડે ને એટલે ઊભો જ થઈ જાય, આમ પૈસા ઉડાડે. વીતજા સેવા એ દેખાવ નથી. આનંદ જ્યારે મનમાં ઉભરાય છે ત્યારે આપણે એ આપણા પાસેની જે લક્ષ્મી છે એને આપણે, નંદ બાબા આપતા હતા ને, બધું આપવા માંડ્યા, તો શું એને દેખાવ કહેવાય? ના, દેખાવ નથી. દેખાવ તો ત્યાં છે, તમે ત્યાં જઈને જ્યારે ઉડાવતા હો. ક્યાં? ઈ ન કહેવાય. દેખાવ ઈ છે ત્યાં જઈને ઉડાવતા હો. આ વિદ્વાનોને આગળ ઉડાડવામાં આ અમારા ગાંધર્વો છે, એમને કરજો ગોર બને તો, ઉમંગથી આપજો. એમને એને એમ થાય ને કે આ લોકો નાચે છે, અમે કોક દી નાચીએ. જુઓ પછી કેવા તબલા વગાડે છે, આમ ફાટી જાય એવા થાપ પડે. તાત્કાલિક લાવવા પડ્યા છે, એવા અમને દાખલા છે અમારી પાસે. વિતજા સેવા છે. અને પછી છે માનસી, મનથી કરવી. મુકેશભાઈને કહેવું ન પડે, તમે આવજો કથામાં, સાંભળજો. એને કહેવાનો વારો ન આવે. મનથી આપણે આવી જઈએ, મનથી આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, રોજ માન મંગાવવાની ઈચ્છા ન કરીએ. આ મનથી કરેલી સેવા છે. અહીંયા પૂતના પાછી ના આવીને, અને આ બાજુ યશોદા મૈયા તો રોજ લાલાને દુલાર કરે, પ્રેમ કરે. સમય એવો આવ્યો કે લાલાએ ફરીવાર વળી પાછું આમ ગોઠણીએ થતો થઈ ગયો. એટલે ઉત્સવ, આ લોકોને ઉત્સવ. અને આ વૈષ્ણવો તમે જુઓ, વૈષ્ણવોને તો ઉત્સવ માટે બાનું જોઈએ. આપણે કેમ મેચિંગ વાળું લેવા માટે બાનું જોઈએ? બાનું જોઈએ. આ બાજુ કંસ વિચાર કરે છે કે આ મોકલાવું એ પાછા કેમ નથી આવતા, એટલે શક્તાસુરને તૈયાર કર્યો છે. અને અહીંયા ઉત્સવ ચાલુ થયો, ગુલાલ ઉડે છે, દહીં, દૂધ, માખણ વેચાય છે. અને આ બાજુ નંદરાણીએ ઠાકુરજીને એવો પ્રેમ કર્યો એટલે જરાક આંખ બંધ કરી, હમણે આગળ લીલા કરવી છે. એમ સમજ્યા કે હવે થાકી ગયો હશે એટલે એને જરાક સુડાવી દઉં. એટલે સામે ગાડું પડ્યું હતું ને, પહેલા તો ગાડાના નીચે પણ ગોળિયા બાંધવામાં આવતા, સુડાવી દીધા એમાં. અને એ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. અને આ બાજુ પર જ્યારે જોયું છે એટલે કનૈયાએ ધીમે રહીને આંખ ખોલી કે હવે ક્યાં રાખ્યો છે મને. અને બધા પોતપોતામાં મસ્ત હતા, રમતા હતા. અને એ વખતે ધીમે રહીને પોતાનો પગ જે આમ અડાડ્યો અને ગાડું ઉછળીને પડ્યું. કનૈયો એક બાજુ પર ને ગાડું
આ શકટાસુરે પોતાનું સ્વરૂપ ધરી લીધું, વિકરાળ સ્વરૂપમાં પડ્યો છે. અહીંયા ભગવાને શકટાસુરનો વધ કરી અને એને પણ મોક્ષ ગતિ આપી છે. ગોવાળોએ જોયું ને બધા ગોવાળીઓ ભેગા થઈને કીધું કે ગાડું એમને નથી પડ્યું, કનૈયાએ લાત મારી છે. ઓલા યશોદા માતા અને નંદરાજ માયા તો એ કે આ 2 મહિનાનું છોકરું ને ક્યાં ગાડાને લાત મારે? અમે જોયું છે નંદરાજ, બળદ ગાડાને લાત કનૈયાએ મારી અને લાંબુ જઈને પડ્યું છે. લઈ લીધા, તરત જ ઉપાડ્યા, ગૌશાળામાં લઈ ગયા, ગાયના છાણથી નવડાવી નાખ્યા. કારણ કે ગાડું પડ્યું એટલે એટલી ધૂળ ઉડી હતી. એ વખતે તો લાઈફ બોય નહોતો. અને રોજ બહુ પ્રેમ કરે છે. ગાયના છાણનું બહુ મહત્વ છે સાહેબ. એમાં લક્ષ્મીનો વાસ છે. ગાયના છાણમાં ને ગૌમૂત્રમાં લક્ષ્મી ને સરસ્વતીનો વાસ છે. આપણે ક્યાં એ બધું જોવે છે લક્ષ્મી? તમારે જોઈતી હોય તો રોજ પોછું મારતા હો ને, એમાં થોડુંક ગાયનું છાણ અને ગૌમૂત્ર નાખીને પોછું મારજો, એન્ટીબાયોટિક છે. આ બાજુ કંસ વિચાર કર્યો, 2 મોકલાવ્યા, 2 માંથી એકે પાછા ના આવ્યા અને કાંઈ સમાચારે ન આવ્યા, એટલે તૃણાવર્તને મોકલાવ્યો છે. યશોદામાં વરંડામાં પોતાના બાળકને લઈને બેઠા છે. ભગવાનને લાગ્યું કે હવે ઓલો આવે છે તો એને કાંઈક તો હે ને, એટલે પોતાના શરીરનું વજન વધાર્યું. એટલું વજન કર્યું યશોદામાં પોતાના ખોળામાં રાખી ન શકે એટલું. માતાજી વિચાર કરવા લાગ્યા કે આનું આટલું બધું વજન વધે છે, કાંઈ ખબર નથી પડતી. એટલે ધીમે રહીને નીચે મૂક્યો. ભગવાન કે મારે આટલું જ જોવે છે, જય હો. તું મને ક્યારે નીચે મૂકે? આ બાજુ આવ્યો છે તૃણાવર્ત. એને એમ છે, તૃણાવર્ત વંટોળિયો છે, તમે જોયું હશે, આમ ગોળ ગોળ ફળે ને. અને એને એમ છે કે જેવો કનૈયાને નીચે મૂકે ને તો હું ઉપાડીને, વંટોળિયામાં તો ઉડી જાય, ભલભલા ઉડી જાય. કોઈને ઉડતા જોયા છે ખરા? આપણે ગેલેરીમાં કપડાં સૂકવ્યા હોય ને વંટોળી આવે ને તો ઉડી જાય, ક્લિપો ન માળી હોય. હા, આને રામભાઈ ધોતી ઉડી ગયું હતું વાપીમાં, એમને એમ સૂકવી દીધું ને વંટોળીઓ આવ્યો. આ ભાઈને એમ કે થોડા એમ આવે. ત્યાં તો અમારે ફાર્મ હાઉસમાં પૂજા હતી, ઉપર ઉડતું જાય ને એમ લાગે કે આ સફેદ વાદળું આવી ગયું છે. ક્યારેક સળગીએ જાય. હવે આ કનૈયાને તૃણાવર્તે ઝપટમાં લઈ તો લીધો, ઉપર લીધો, ઉપર લીધો, ઉપર ઘણા સુધી ઉપર લઈ ગયો. પછી ભગવાન કે મેં મારી માના ખોળામાં વજન વધાર્યો હોય તો હું તને થોડો છોડી દઉં. અને ત્યાં વજન વધાર્યો અને તૃણાવર્તને દૈત્યાનામ તૃણાવર્ત કંસભૃતસ્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જરારાશિ એવો ઉડાડ્યો, ઉપર વજન વધ્યું ને જે તૃણાવર્ત પડ્યો છે ભગવાને એને ગતિ આપી છે. ભગવાન કોઈને મારતો અને જેને મારે છે ને એને તારે છે. 5 પ્રકારના નિયમો રાખ્યા છે પ્રભુએ વ્રજમાં. એક તો નિયમ એ છે કે 11 વર્ષનો થાવ ત્યાં સુધી વ્રજ છોડીને બારે જઈશ. એટલે આપણે જો કોઈ પણ ઉપાસના કરવી હોય ને તો નિયમ બનાવી લ્યો, આ ઉપાસના સુધી હું ઘરની બારે પણ નહીં નીકળું. સીવડાવેલા વસ્ત્ર નહીં પહેરવું. એ તો ભગવાનને આપણે વાઘા પહેરાવીએ છીએ. કનૈયાએ સીવડાવેલા વસ્ત્ર
વ્રજમાં પહેર્યા નથી. નીચે ધોતિયું છે, પિતાંબર છે, ઉપર જરકસી જામાનો ખેસ છે. ત્રીજો નિયમ બતાવ્યો છે એમણે, માથાના વાળ નહીં કપાવું. કરલી વાળ હતા ને ત્યારથી નિયમ આવી ગયો આપણે બાવા છોકરાઓની બાબડી ઉતારવાનો. પણ આણે તો 11 વર્ષ સુધી નથી કપાવ્યા. કેવું કેવું થયું હશે માથું. ચોથો નિયમ છે હાથમાં હથિયાર નહીં. જરૂર હું છે પણ તેરી મુસ્કનિયા પે મેં વારી જાઉં સાવરે. એનું હથિયાર હસવાનું. તમે હસતા રહ્યો ને સાહેબ, સામે વાળો એમને મરી જશે. હાસ્ય રાખો, ખુશ રહો. સામે વાળો તો એમને દુખી થઈ જશે કે આ તો હાને ગમે તે કરી તો દુખી થતો જ નથી, હસતો જ રહેશે. અને પાંચમો નિયમ બનાવ્યો છે પગમાં જોડા નહીં પહેરવું. એટલા માટે વ્રજરજને લોકો મોઢામાં મૂકે છે. હજુ તમે જાઓ વૃંદાવનમાં અને ગોકુળમાં, ત્યાં સિમેન્ટ આરસીસી ના રોડ, ત્યાં લોકો આળોડે છે રમણરેતીમાં. એ લઈ અને માટી મોઢામાં મૂકે છે. એ વ્રજરજ છે. એનું આખું નામ છે બ્રહ્મરજ. એક ક્ષેત્રનું નામ શું છે? બ્રહ્મરજ. પણ વચ્ચેના 2 અક્ષર કાઢી નાખ્યા, અપભ્રંશ થયો, એટલે એ જગ્યાએ થઈ ગયું એનું નામ બ્રજ. ભગવાન લીલાઓ ઉપર લીલાઓ કરે છે. એક દિવસ યશોદાજી અને દુગ્ધપાન પૈતપાન કરાવવા, સ્તનપાન કરાવવા ખોળામાં લઈને બેઠા છે. અને ભગવાને વિચાર કર્યો કે હવે આમાં થોડીક માતાજીની ઓળખાણ આપી દઉં કે હું કોણ છું. એટલે એમણે દૂધ પીવાનું ચાલુ કર્યું. રોકાતા જ નથી. છોકરાનું પેટ ભરાઈ જાય એટલે મોઢું કાઢી લે ને, આને ચાલુ જ રાખ્યું. યશોદાજી વિચાર કરે કે આટલા ટાઈમથી દૂધપાન કરાવડાવું છું, આટલું દૂધ પીધું છતાંય આનું પેટ ભરાતું નથી.